તો સૌપ્રથમ સાહેબ આપને આભાર માની વંદન કરું છું. સાથોસાથ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદી સાહેબ કે જેઓ અત્રે ઉપસ્થિત રહ્યા અને એમણે ખૂબ જ સુંદર જે સમાજશાસ્ત્રીઓ વાત કરી શકે એનાથી પણ કંઈક અંશે બીજા વિષયના હોવા છતાં પણ ખૂબ જ સુંદર વાત કરી અને આપણને આગળ આવી રીતે સંશોધન કરી શકીએ એના માટે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું કે જેના કારણે આપણે એક નવી વાત, નવા વિચાર અને નવા સંશોધન કરીને આપણી આવનારી પેઢીને પણ તૈયાર કરી શકીએ. એના માટે સાહેબે જે આપણને ઉત્સાહ પૂરો પાડ્યો છે એના બદલ સમાજશાસ્ત્ર પરિવાર તરફથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સાથોસાથ ઝાલા સાહેબ અને એમની ટીમ કે જેઓએ સતત 2-3 દિવસથી મથામણથી, આમ તો 2-3 દિવસથી તો દેખીતી મથામણ, પણ આગળથી કેટલા દિવસથી આ તૈયારી ચાલી રહી હશે અને એમાં સાહેબે ખૂબ જ સુંદર ટોપિકનું સિલેક્શન કર્યું છે અને મને બીજરૂપ વક્તવ્ય આપવા માટે, આજે કીનોટ પેપર આપવા માટે પ્રથમ પેનલમાં એક આમંત્રણ આપ્યું છે એ બદલ એમનો પણ સહૃદય આભાર માનું છું. મારા પેપરનું ટાઇટલ છે ડ્યુઅલ રોલ ઓફ વિમેન એન્ડ ડેવલપમેન્ટ. મારા વક્તવ્યની શરૂઆત કરું એના પહેલાં હું એક વાત કહેવા માંગુ છું. અત્યારના સમયમાં એક સિચ્યુએશન આપણને એવી છે કે જે એક જ કોટમાં સમજાઈ જાય છે કે औरत चांद पे जाए पर घर पर पराठे बनाकर जाए. બરોબર, બધાને એવું છે કે સ્ત્રીઓ ચાંદ સુધી પહોંચી જાય, ખૂબ આગળ વધે, ખૂબ મહેનત કરે, બધા જ ક્ષેત્રોમાં આગળ વધે, પણ અમને ભાખરી અને ચા ઘરે સવારે તૈયાર કરીને આપીને જાઓ, પછી તમારું કામ ફ્રી. અને એ જે ભાખરી અને ચાય બનાવે છે અને ચાંદ પર જવા માટે ચંદ્રયાન બનીને કોશિશ કરે છે, એ બંને કોશિશો અને બંને ભૂમિકાઓ છે એને જ આપણે કંઈ સામાન્ય પરિભાષામાં બેવડી ભૂમિકા તરીકે સાહેબ લઈ શકીએ. અને હવે હજી કોઈ પણ એવી સ્ત્રી નથી કે જેને આપણે બેવડી ભૂમિકા ભજવતી નથી એવું ન કહી શકીએ. પહેલાના પરંપરાગત સમયમાં સાહેબ ચોક્કસ એવું જ હતું કે